તો પાલનપુરમાં કાનૂની સલાહ લેવા ગયેલી યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। બોયફ્રેન્ડ સાથે તકરાર થતા ગઈ હતી કાનૂની સલાહ લેવા, જેના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। વકીલે યુવતીને હની ટ્રેપ માટે એક શખ્સ સાથે વાતનું કહ્યું હતું। યુવતીએ ના પાડી તો વકીલે અન્ય શખ્સને સોંપી દીધી। વકીલ અને તેના આસિસ્ટન્ટે યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે। અફઝલ ઉર્ફે લાલો દાસુરાએ દુષ્કર્મને આચર્યાની ફરિયાદ કરી છે, તો વકીલ ઇન્દ્રિશ પઠાણ અને અફઝલ સહિત 5 સામે ફરિયાદ દાખલ કરાઈ છે। અફઝલ દાસુરાની ધરપકડ કરાઈ છે। વકીલ અને આસિસ્ટન્ટ હજુ ફરાર છે, તેમને શોધવા માટે પોલીસ તપાસ કરી રહી છે। તો બનાસકાંઠાના પાલનપુરનો આ બનાવ છે, જ્યાં કાનૂની સલાહ લેવા માટે ગઈ હતી જે યુવતી, તેના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। યુવતીને તેના બોયફ્રેન્ડ સાથે તકરાર થતા વકીલ પાસે કાનૂની સલાહ લેવા માટે તે ગઈ હતી, પરંતુ તેના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, આજકાલ કોઈ પણ વ્યક્તિ પર ભરોસો કરવો ભારે પડી ગયો છે। યુવતી સલાહ લેવા ગઈ હતી, જેના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું। ભાવિની, ચોક્કસથી બનાસકાંઠા જિલ્લામાં દુષ્કર્મનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે। પાલનપુરમાં એક યુવતી જે કાનૂની સલાહ લેવા વકીલ પાસે પહોંચી અને વકીલે જ તેના જે સાગરીતો છે તેની સાથે આ યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ છે તે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે નોંધાઈ છે। મહત્વની વાત છે કે બનાસકાંઠામાં એક બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી એક યુવતીને તેના બોયફ્રેન્ડ સાથે તકરાર થઈ હતી અને આ તકરારના નિવારણ માટે આ યુવતી છે તે વકીલની સલાહ લેવા માટે પાલનપુર પહોંચી હતી। જો કે પાલનપુરના આ વકીલે યુવતીને તેની પાસેથી ફી માંગી, જો કે યુવતી પાસે ફી ન હોય, યુવતી પાસે એક અન્ય વ્યક્તિને ફોન કરાવી હની ટ્રેપ કરાવવાની કોશિશ કરી, પરંતુ યુવતીએ આ વ્યક્તિને ફોન ન કરતા આખરે એક અન્ય શખ્સ આવે છે ને યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી જાય છે। જો કે સમગ્ર ઘટનાનો ભોગ બનેલી યુવતીએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પહોંચીને તેની સાથે દુષ્કર્મ ગુજારનાર જે અફઝલ ખાન ગાસુરા, લાલો માલણ છે તેની સામે સહિત અન્ય 4 વ્યક્તિઓ એટલે કુલ 5 લોકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે અત્યારે તો જે અફઝલ ખાન ગાસુરા છે તેની અટકાયત કરી છે ને વકીલ ઇદ્રિસ પઠાણ સહિત જે ફરાર 4 લોકો છે તેને શોધી કાઢવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ભાવિની, આભાર માહિતી માટે।